ધોરાજીમાં રાજ્ય સરકાર અને ગુજકો માસોલ દ્વારા તુવેર દાળની ટેકાના ભાવની ખરીદી હાલ 15 દિવસ થયા બંધ કરાતા ધોરાજી પંથકમાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। તાત્કાલિક તુવેરની દાળની ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજરાત રાજ્ય સરકાર અને ગુજકો માસોલ દ્વારા તુવેર દાળના ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી। અચાનક તુવેર દાળની ટેકાના ભાવની ખરીદી બંધ કરી દેવામાં આવી ત્યારે હજુ અંદાજે ધોરાજી તાલુકાના 2500 થી 3300 જેટલા રજીસ્ટ્રેશન કર્યા હોય તેવા ખેડૂતો તુવેર દાળની ટેકાના ભાવની ખરીદીના લાભથી વંચિત રહી ગયા છે। તુવેર દાળની ટેકાના ભાવની ખરીદી થઈ ચૂકી છે તેનો અંદાજે 16,000 જેટલા તુવેર દાળ ભરેલા કટ્ટા ધોરાજીના અતુલ સોલવનટના ગ્રાઉન્ડમાં જ પડ્યા છે। જ્યાં સુધી આ તુવેર દાળના કટ્ટાઓ ગોડાઉનમાં ના પહોંચે ત્યાં સુધી ખેડૂતોના ખાતામાં નાણાં જમા નહીં થાય અને અધિકારી એવું જણાવી રહ્યા છે। તુવેર દાળ ભરેલા કટ્ટાઓએ ટ્રકમાં ભરી ગોડાઉન સુધી પહોંચાડવા માટેના મંજૂરો નથી, તેના કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। ખેડૂતો સ્થળ ઉપર જાય ત્યાં કોઈ હોતું નથી, અધિકારીઓને ફોન કરીએ તો કોઈ યોગ્ય જવાબ મળતો નથી। આના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે સ્થળ પર મીડિયાકર્મી પણ ગયા હતા, કોઈ પણ વ્યક્તિ હાજર જોવા મળ્યા ન હતા। ટેલિફોનિક વાત કરી સંપર્ક કરવાનો પ્રયાસ કરો ત્યારે અધિકારીએ જણાવ્યું હતું કે 2-3 દિવસ સુધીમાં ફરી ખરીદી ચાલુ કરવામાં આવશે। कैलाश कुमार पोपटभाई भूत छेल्ला 15 દિવસથી આ તુવેરની ખરીદી બંધ કરેલ છે સરકારે। હવે ખેડૂતનો માલ કમ્પ્લીટ છે, વાડીએ ખડે છે માલ। કોઈ સરકાર કે કોઈ અધિકારી, કોઈ સહકારી મંડળીવાળા કોઈ જવાબ દેતું નથી। ખેડૂતની બેહાલકી છે। અત્યારે સુધીમાં 2500 જેવા ખેડૂત રજીસ્ટ્રેશન કરેલા છે, એમાંથી 20% જ માલ લેવાનો છે, બીજો બધો 80% બાકી છે। ને અત્યારે રજીસ્ટ્રેશન 2-3-4 વાર એક ખેડૂત ધક્કા ખાઈ આવ્યા છે, ક્યાંયથી જવાબ આવતો નથી। શું તમારી માંગ? અમારી માંગણી ઝડપથી ઝડપ ચાલુ કરે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।